તો શા માટે કરવાનું છે કે આપણી દશા અને સ્વરૂપ એ બેમાં ફરક છે. હવે દશા જે છે એ દશાને બિલકુલ બદલવાની છે અને સ્વરૂપ વધ કરવાની છે. દશાને સ્વરૂપમાં કાંઈ કરવાનું તો છે જ નહીં. દશાને સ્વરૂપ વધ કરવાની છે. આપણે દશામાં ફસાયેલા છીએ એટલે આપણને એવું લાગે છે કે આપણે નિષ્કલંકી બનીએ, અસંગી બનીએ, અખંડ અનુભવ કરીએ. એટલે શું થયું છે કે પોતાના સ્વરૂપ છૂટી ગયું છે, જાણ્યું નથી, જણાતું નથી અને જાણવામાં પડ્યા છીએ. પોતાના સ્વરૂપને છોડી અને શરીર અને આ સંસાર રૂપી જે જંગલ છે એમાં રમવાનું ચાલુ થઈ ગયું છે. સંસાર રૂપી જંગલ છે. જંગલ એટલા માટે છે કે એમાંથી નીકળ્યા પછી બહાર કોઈ ના નીકળી શકતું હોય એને જંગલ કહેવાય. તો પોતાના સ્વરૂપને છોડી અને શરીર સંસાર રૂપી જંગલમાં આપણે રમવા લાગ્યા છીએ. તો એના માટેનો રસ્તો જે છે આપણને શાસ્ત્રો બતાવે છે. હમણાં ભાઈએ વાત કરી તો આજેથી અંતરાત્મામાંથી મને એક એવી ઈચ્છા થઈ આજે કે આપણે રોજ નામ લઈ લઈને બોલાવીએ ને તો સુરેશભાઈ તો બીજા બે ત્રણ આવશે એટલે આજથી આપણે એમને ફક્ત ભાઈ કહેશું. ઓળખાણ ભાઈ તરીકેની આપણે રાખવી છે એમની, સુરેશભાઈ તરીકે નહીં. આદર સાથે આજથી સુરેશભાઈ એટલે આપણી જે દશા છે ને આપણી પોતાની દશામાં ફરક પડશે. એમને ભાઈ તરીકે આપણે સંબોધન કરશું ને એટલે મજા આવશે આપણને. હા, તો આપણે સંસાર રૂપી જંગલમાં આ દેહમાં રમવા લાગ્યા. તો શું થયું એમાં? મારો ભાઈ, મારો છોકરો, મારી બેન, મારી પત્ની, મારા મિત્રો, મારી મિલકત, મારી ગાડી, મારું શરીર, મારા મા બાપ, મારી પત્ની, બાળકો, બધું મારું. તો આ બધા રમકડા કોને રમવા માટેના છે? ચેતનના છે કઈ આમાંથી? જો દશા બની ગઈ છે અને દશાની દિશા બદલવાની તો આ હાલે ડોલે રોજ રમકડા નિત નિત રમતું માંડે. આ મારું, આ તારું કહીને એકબીજાને ભાડે. મતલબ કે સ્વરૂપ એ છે કે સ્વરૂપને કોઈ રમવા માટેનું રમકડું છે નહીં. સ્વરૂપનું કોઈ રમત નથી કે ભમણે નથી. હવે જે ભમવા લાગ્યો છે એનામાં રમત ચાલુ કરવી છે. રમણ તરગાળો હોય એ ખેલ ભજવતો હોય, સામે બે રાજા વચ્ચેના યુદ્ધમાં એનું જે પાત્ર હતું એને મરવાનું આવ્યું. એ પાત્ર તરીકે મરી જાય તો એના ઘરવાળી દરગાહ ઘરવાળી રોવે ઘરે જઈ. એટલે જે બને છે એમાં બધું છે. આ એના માટે ઠીકઠાક કરવાનું છે આપણે. ચેતનને રમવા માટેના કોઈ રમકડા નથી. છતાંય મોહથી રમવાનું ચાલુ રહેતું હોય છે. તો મોહ જે છે એ નહીં, મારું કાંઈ નથી અને એમાં હું એ નહીં, એમાં હુંનોય મોહ નહીં. તો આપણી દશા અને સ્વરૂપ બેમાં ફરક છે. આપણો દશાને પલટી મારવાની છે, આખો ટાવર બદલાઈ જાવ. દરેક દશામાં જ્યાં સુધી આપણે ફસાયેલા છીએ તો જો સ્વરૂપમાં છીએ તો જલકમલ નિષ્કલંકી છીએ. તો હવે એમાં શું ત્યાગવાનું છે? અભ્યાસ આપણે ઇન્દ્રિયોનો શાનો કરવાનો છે? મૂળમાં તો જે એનો ઠેકેદાર છે એના ઉપર જ હથોડા મારવાના છે, એને જ મોળો કરવાનો. મૂળમાં અહંકારને દુબળો પડી જાય અને અહંકારને મરી જવું પડે. તો મરી જાય પહેલા આપણે અહંકારમાં રહીને અહંકારનો ત્યાગ કરવાનો છે ને. એ મહાવીર એક અહંકાર જ એ અહંકારનો ત્યાગ કરી દે અને તે મહાવીર છે તે સત્સંગથી થાય આ બધું કામ. એમાં નિષ્કામતા ની આદત હોય રોજની, મારા માટે કાંઈ કરવાનું જ નથી. સેવાનો કાયમી ભાવ હોય, નિત્યતા હોય, નિત્યતા સેવાનો ભાવ, દરેકમાં સેવાનો ભાવ. સત્સંગની નિત્યતા હોય, નિષ્કામતાની નિત્યતા હોય તો અહંકાર જાય.
અહંકાર ઉપર પૂર્ણ વિજય, અજ્ઞાની અહંકાર પૂર્ણ વિજય થાય ત્યારે એ સાક્ષી છે. તો પોતાની જે સત્તા છે એ નિષ્ઠ થવી જોઈએ. પોતાની સત્તા, આટલા આપણે જે કઈ સાધનો ઇન્દ્રિયો ઉપરની જે વાત કરી હમણાં ભાઈએ, તો એમાં એ જ ઈશારો હતો એમ કે ઇન્દ્રિયો સાથે વિષયોનું મિલન થાય છે. આ બધાને મહત્તા નથી આપવી, એ અભ્યાસ કરવાનો છે ને. તો પોતાની આત્મસત્તા વધારે નિષ્ઠ થાય તે પરિણામ એક ઊભું થાય એનાથી. સામાન્ય એક મારા હાથમાં ધોકો હોય છે ને, અધર કરીને રાખું છું તો 5 કૂતરાને વગર કીધે નાહી જાય છે. ધોકાની સત્તાનો કેટલો પાવર છે કહો? ધોકાની સત્તાનું પરિણામ આવે છે. આપણો સ્વભાવમાં ક્રોધી કાયમ રહેતો હોય તો એની સત્તા હોય છે કે આજુબાજુના વિચાર કરે છે કે એમને નથી બોલાવવા. ક્રોધની સત્તાનું પરિણામ છે, ધોકાની સત્તાનું પરિણામ છે, અને બધાથી અલગ રિઝલ્ટ આવે છે. માલિકીની સત્તાનું પરિણામ આવે છે, માલિકી ભાવનું. પદની સત્તાનું પરિણામ આવે છે. તો સત્તાની એક પકડ છે. તો આપણે આત્મસત્તાની મજબૂત પકડ અંદર નિષ્ઠ થાય, આત્મસત્તાની એ વધારે મજબૂત થાય તો વિજય, તો અહંકાર ઉપર વિજય થઈ જાય. કઈ ઘૂસવા નથી દેવું. એવું જે મસ્ત મજબૂત બળ નિર્માણ થાય છે ને, અહંકાર ના હોય ત્યારે પોતાની સત્તાની મજબૂતાઈની નિષ્ઠતા પોતાના જીવનમાં સ્વીકારાય. ચોર ઘૂસી તો જાય છે, પણ ક્યારે ના ઘૂસે? ચોકીદાર મજબૂત હોય ને, ચોરને બીક હોય કે એ જશું ધોકા પડશે, ગોળીબાર થશે, મરી જશું. તો દેહમાં દેહ મટી જશે, દેહનો ભાવ મટી જશે. મૃત્યુનો ભાવે ખતમ થઈ જાય. મારે દેહને શા માટે સાચવું છું કે બીક છે અંદર, સાચકો છે, મૃત્યુનો ભય છે. તો ભય અંદર ઘૂસી જાય છે, તો એ આપણી સત્તાની જે નિષ્ઠતા છે તેટલી ઓછી થાય છે. કેવું કે હું બ્રહ્મ છું એમ માની લઈએ આપણે, પણ એમ યથાર્થ સંશય રહિત નું હોવું છે. તો એ કેવી રીતે થાય? હું બ્રહ્મ છું એમ માનવું જુદું, અને હું બ્રહ્મ છું એમ પોતાને જાણી અને એમાં ઠરવું જુદું. તો કેમ જાણવાનું? કોને જાણવાનું? શું જાણવાનું? તો એ જાણવાનું કે આ હું દેહ નથી, હું મન નથી, હું ઇન્દ્રિયો નથી, આ હું નથી, આ હું નથી, આ હું નથી, નેતિ નેતિ નેતિ. હું બ્રહ્મ છું એટલે કે જે જણાય છે તે કઈ હું નથી. આ જ એનો એક સાચી વાત છે. જેટલું જણાય છે, જે અનુભવાય છે, જે બુદ્ધિમાં આવે છે, કાંઈ હું નથી. એનું નામ જ હું બ્રહ્મ છું. હું બ્રહ્મ છું બોલવું એનું નામ બ્રહ્મ છું એમ નથી. જે જણાય નહીં તે બધું આ હું નથી, આ હું નથી. અને પોતાનામાં જો જણાય નહીં, મારામાં બીજું બધું છે, એ તંત વચ્ચેથી સંબંધ વિચ્છેદ થઈ જાય, તો આ હું નથી, આ હું નથી એમ જણાય. હું બ્રહ્મ છું એમ ના જણાય. આ હું નથી એમ જણાય તો જાણો કેવી રીતનું જાણ્યું? આ હું નથી, આ હું નથી, બધું હું નથી. તો બાકી વધે એને જાણવાનો નથી. મસ્ત વાત છે. જો નિષ્ઠા કરીને શાંત થઈને બધામાં સાચી રીતે આ હું નથી, આ તે હું નથી, એનો સંસ્કાર હું નથી, તો હું બ્રહ્મ છું એમ બોલવાનું ના આવે. આ હું નથી એની યથાર્થતા જે છે ને તે બ્રહ્મ.
તો હું બ્રહ્મ છું તે બચે છે, બીજું કઈ બચતું નથી. વાણી ના આવે એવી રીતે માત્ર હું નથી તો સંબંધ વિકસિત થઈ જાય છે. એક એવી પોતાની પકડ થઈ જાય કે કોઈ સંબંધ મારા પૂછ્યો જ નથી. અને એ વખતે આપણા દ્વારા આપણું હોવું, જ્યાં જઈએ ત્યાં આપણે અહો મેં નમોમયમ, આપણા દ્વારા આપણું હોવું, આપણા દ્વારા આપણો પોતાનો પરિચય થઈ જાય. એમાં તો હું શું છે, હું શું છું, હું મને જડતો નથી. આ પ્રશ્ન બધાને ઘણા વર્ષ સુધી સતાવે છે. એટલે તો ગોતવાનું ચાલુ રહે છે આપણું. હું શું છું આ બધાને પ્રશ્ન છે. અને ક્યારથી છું એ ખબર નથી. ઘણા વર્ષોથી, કેટલાય સમયથી અભ્યાસ કરવા છતાં હું શું છું એ પ્રશ્ન નથી લાવતો. તો એમાં એ જ છે કે પરથી ખસ, આ હું નથી, આ હું નથી, આ હું નથી. હું શું છું એ જાણવાનું નથી, આ હું નથી એમ જાણવાનું. બધું હું નથી, કાંઈ હું નથી. તો સ્વમાં વસવાનું થઈ ગયું. પરથી ખસ્યા તો સ્વમાં વસ્યા, એ એનો જવાબ છે. હું શું છું એની ગોત કરવાની જ નથી. ગોત કરાય છે એ પણ હું નથી. મતલબ એ છે કે કોઈ ભેદ ચેતનમાં નથી, બધા ભેદ જળમાં જણાય છે. ચેતનતા છે, ચેતન છે, બધું અભેદ. જ્ઞાન અને જ્ઞાનવાન બે એક રૂપા, એટલે સગુણ અગુણ દોહી બ્રહ્મ સ્વરૂપા. ચેતન અને ચેતનતા બંને અભેદ થઈને એક રૂપે લાડવો થઈ ગયો. આપણે ઓમ ઓમનું ઉપાસનાનું કેમ આપણને શાસ્ત્રો કહે છે, અનુભવીઓ કહે છે? ઓમનો મતલબ જ એ છે. ઓમનો જાપ એટલે તે જ છે કે હું શરીર નહીં પણ આનંદ ઘન છું. બસ આ ઓમનો મતલબ જ છે. તો ના શરીર, જાતિ, સંપ્રદાયના ભાવોનો કોઈ આરોપ, એટલે વિમલમ અચલમ. શરીરની, જાતિનો, સંપ્રદાયનો, ધર્મના ભાવોનો આરોપ નહીં કોઈ, ના કોઈ પરિવર્તન પામવાનું. અને જે પરિવર્તન પામે છે એ શરીર જીવ ભાવનું જીવન છે, પણ પરિવર્તન ના પામવા વાળું જે જીવન છે, પરિવર્તન ના પામવા વાળું, ના મરવા વાળું જીવન. તો કાયની આવશ્યકતા નથી અને કાયમ માટે કોઈની આવશ્યકતા નથી. આ પોતાની નિષ્ઠા થઈ. અને એ સમજીને જીવન સહજતા જીવાતું એમ કેવું પડે છે. બધું સહજ જીવન જીવાય તે સહજ, અને જીવનારો સહજ. ઉભો કરેલો હું છે તે ચોર છે, ચોર જેવો છે, મહાન. તો એ ચોરને ભગાડવો છે. હું શું છું એ પ્રશ્નનો નિવેડો લાવવો હોય તો એ ઉભા થયેલા ચોરને, ઉભા કરેલા ચોરને, એની સામે હું સદાય છું, મારી જ સત્તા છે, હું જ સદાય છું, એ ભાવ દ્રઢ કરો. એટલે આ સત્તા આપણામાં દાખલ થશે ને, ઓરિજિનલ સત્તા, એટલે ચોર ભાગી જ જાય. પછી એને દૂર કરવો ના પડે. ચોર છે એની શક્તિ સીમિત છે, ચોરી કરે છે, સુખી થાય છે, દુઃખી થાય છે. અહંકારની વાત છે. તો ક્યારે ભાગે અહંકાર? અવિનાશીને સમજીએ, અવિકારીને સમજીએ, સદાય વાળાને સમજીએ. હું સદાય છું એ ભાવને દ્રઢ થઈ, નિષ્ઠા દ્રઢ થઈ,
અને એ નિષ્ઠા અંદર પોતાનો એ નિષ્ઠાનો સ્વીકાર સતત જો ભાગી જાય અને આ બધું જે છે એ કોઈ બુદ્ધિનો વિષય નથી. સ્વયંનો સ્વીકાર છે તે બુદ્ધિનો વિષય નથી. મેરે અપને સિવા કુછ નહીં એ કહેવાનો વિષય નથી, બોલવાનો નથી, અનુભવવાનો નથી. બધું નોખું પડ્યું રે. અને જાગ્રતમાં હોય તો હું છું એવો ભાવ ભલે રહે, પણ સમજમાં સુષુપ્તિમાં જે છે, સપનામાં છે તો સપનું નથી, સુષુપ્તિ નથી, જાગ્રત જેવો નથી, જેમ છે એમ છે એવો. તો આવા ભાવો બધા જે બનાવવાના છે, પોતાની નિષ્ઠા તો શરીર મળ્યું છે તો એના આધારથી આ સમજી શકાય છે. એટલે બધું જરૂરી છે અને બધું ખર્ચું જશે, એના માટે કાંઈ જરૂરી નથી. તો બોલો, વાતો આ સત્સંગ છે, બધું મારે એટલા બોલ કરવા નહીં.